કરી અને પછી આરતી પૂજન રૂમાલ ઓઢાવી ફુલહાર પુષ્પમાળ પહેરાવી અને આરતી પૂજન કર્યા. તો આ ચોપાઈ જે અર્થ સમજવાનો બાકી હતો એ સમજીએ એનો વિડીયો ઉતારી રહ્યા છે. ખુલાસા કિતાબ છે અને પ્રકરણ નંબર છે 13, ચોપાઈ નંબર છે 84. ખુલાસા કિતાબ ખુલાસા ગ્રંથ સ્વામી શ્રી પ્રાણનાથજી અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા નિષ્કલંક અવતાર જે કલકી અવતાર કહીએ છીએ એવા એ નિષ્કલંક, કોઈ કલંક ના લાગે, કલંક મટાવી દીધો એવા એ નિષ્કલંક અવતાર પ્રાણનાથ, પ્રાણોના નાથ એ કૃષ્ણ અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા જ્યાં ગોકુળમાં લીલા કરી, રાસમાં લીલા કરી અને અહીંયા ભૂતલમાં એ પધાર્યા એટલે કે કળિયુગમાં. ત્યારે અહીંયા સુરતમાં પણ સૈયદપુરા અને ગોપીપુરા અહીંયા કે એમની પધરામણી થઈ હતી. ચરણ ધૂળી એમને રાખીને આગળ જાગણી કરવા ગયા હતા. તો આવી આ ભૂમિ છે, પવિત્ર ભૂમિ. અને નવરંગ સ્વામીજી મહારાજ એટલે મુકુદાસ મહારાજનું જન્મભૂમિ સ્થાન, એ ઘર જે અહીંયા રહેતા હતા એ આપણને દર્શન કરવા મળે છે. આ ભૂમિ મૂકીને ગયા છે જાગણી માટે. તો એવા પરમાત્માનો દર્શન બધાને થાય, આજુબાજુવાળાને પણ એમ થાય. તો નજીકમાં જ મંદિર, અને મંદિર હોય એટલે કેટલો આનંદ આવે. નહીં તો મંદિર ના હોય તો મશાન જેવું લાગે, પણ આ મંદિર છે એટલો આપણને આનંદ છે. મહેલામાં મંદિર હોય, શેરીમાં મંદિર હોય, કેટલો સારો કહેવાય. એ આવો આ પારબ્રહ્મ પરમાત્માનો અક્ષરાતીત શ્રી કૃષ્ણ પારબ્રહ્મ પરમાત્માનું મંદિર છે. તો ચોપાઈ જે આપણને સમજાવે છે કે યો સબ જાહેર પુકારી કોઈ માયને ના સમજત, એ માયને મગજ ઇમામ પે દુર્જા કોણ ખોલે મારફત, દુર્જા કોણ ખોલે મારફત. ભલે શ્રી પ્રાણનાથ પેર કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, પારાયણ મહાયજ્ઞ કી જય હો. યો સબ જાહેર પુકારી, આ બધા શાસ્ત્રોની અંદર એ જાહેર પુકારે છે કે બધા લડી લડીને જુદા પડે છે, પણ ભાઈ બધાના પરમાત્મા એક છે. ભલે લડશો તો જુદા પરમાત્મા થવાના નથી, એક જ છે. એ સૌના એક જ ખસમ છે, એક જ માલિક છે સૌના, બધાના. એટલે તો પ્રાણનાથ કહીએ છીએ, પ્રાણોના નાથ છે, રક્ષણ કરવા વાળા છે. એ પ્રાણનાથ એ કહે છે કે યો સબ જાહેર પુકારી કોઈ માયને ના સમજત, કોઈ સમજવા તૈયાર નથી. એનો ગુધાર્થ સમજો ભાઈ, બધાના એક જ પરમાત્મા છે, ભાષા જુદી છે એમ કરીને સમજાવે છે. કોઈ ઈશ્વર કહે, કોઈ અલ્લાહ કહે, કોઈ રામ કહે, કોઈ રહીમ કહે, બસ એમ છે. તો કે જે આ જાહેર કરી દીધીને સમજાવે છે, છતાં પણ કોઈ સમજવા તૈયાર નથી. અને એ માયને મગજે માપે, પણ આનો અર્થ સમજાવવાનો જે બુદ્ધાર્થ અર્થ છે એ કોણ? પ્રાણનાથજી સમજાવે, બીજું કોઈ સમજાવી શકશે નહીં. તો એ પ્રાણોના નાથ સમજાવે છે, બીજા કોઈ સમજાવી શકે છે. ઘણાય પડીને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, ક્ષરની વાત જાણે, અક્ષરની વાત જાણે, એટલે કે શબ્દોથી જાણે, અક્ષરાતીતની વાત પણ જાણે, પણ એનો ભેદ સમજાય નહીં કે એ ક્યાં